તરફ રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં એટલો વરસાદ વરસ્યો છે કે લોકોના ઘરો સુધી પાણી જે છે તે ઘૂસી ગયેલા જોવા મળી રહ્યા છે અને એ ઘરોમાં જે પાણી ઘૂસી ગયા છે તેને પગલે લોકોની ઘરવખરીને નુકસાન થયું છે। વરસાદી માહોલથી કેટલાક આયોજનોમાં અડચણ અત્યારે જોવા મળી રહી છે। નવરાત્રીના આયોજનો પર પણ વિઘ્ન જે છે તે જોવા મળી રહ્યું છે। 3 ઓક્ટોબરથી રાજકોટ સહિત સમગ્ર ગુજરાતની અંદર નવરાત્રીની શુભ શરૂઆત થઈ રહી છે, પરંતુ સાથે સાથે મેઘરાજાએ પણ જાણે તૈયારી કરી હોય નવરાત્રીની અંદર ગરબા રમવાની એ પ્રકારનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। રાજકોટમાં છેલ્લા 3-4 દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે અને જેના કારણે આયોજકોથી લઈને ખેલૈયાઓની અંદર ચિંતા પ્રસરી છે કે શું નવરાત્રીની અંદર વરસાદ આવશે તો તેમને ગરબા રમવા મળશે કે કેમ। રાજકોટના અલગ અલગ વિસ્તારોની અંદર ગરબાના આયોજન થયા છે। ખાસ તો સૌથી મોટા આયોજન રેસકોર્સ મેદાનમાં થયા છે। ગ્રાઉન્ડ સમતલ બનાવીએ છીએ, જ્યાં જે પાણી છે ત્યાં અમે મેટલિંગ કરીએ છીએ, ઉપરાંત ગ્રીડ નાખીને ખેલૈયા માટે અનુરૂપ ગ્રાઉન્ડ બનાવી રહ્યા છીએ। ખાસ તો અહીંયા જેસીબી મશીનો તમે મૂકી દીધા છે, વરસાદી પાણી ભરાય તો એમને બહાર કાઢવાના। વરસાદ આવે તો શું ખેલૈયાઓનો એટલો ઉત્સાહ છે કે ચાલુ વરસાદે રમે? સાહેબ, અમે એટલી ખાતરી આપીએ છીએ કે ચાલુ વરસાદે પણ ખેલૈયાને એક પણ જાતનો પ્રોબ્લેમ નહીં, એ રીતનું અમે ગ્રાઉન્ડ એને તૈયાર કરીને આપવાની છીએ। ખેલૈયાઓ છે તે ગરબા રમવા તૈયાર છે, તો સાથે આયોજકોએ પણ પૂરેપૂરી તૈયારી કરી છે। વરસાદ ભલે આવે પરંતુ નવરાત્રીનો આનંદ છે એ રાજકોટવાસીઓ, ખાસ કરીને રંગીલા રાજકોટના ખેલૈયાઓ છે એ ઉઠાવવાના છે। કેમેરામેન વિપુલ બોરીચા સાથે મયુર સોની, સંદેશ ન્યૂઝ, રાજકોટ।